નદી નાળાઓમાં જ્યારે નવા નીરની આવક થઈ છે ત્યારે સુરતની ડોસાવાડા ડેમની જળસપાટી પણ વધી છે। સુરતનો ડોસાવાડા ડેમ જેની જળસપાટીમાં વધારો થયો છે। ડેમની જળસપાટી વધતા મીંઢોળા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું। મીંઢોળા નદીના પાણી તલાવડી અને કોટની સામેના વિસ્તારમાં ઘૂસી ગયા। 50થી વધુ ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે। નદીના પાણી ફરી વળતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। સ્થાનિક પ્રશાસને લોકોને સલામત સ્થળે ખસેડવા માટે કામગીરી શરૂ કરી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે। સુરતના ડોસાવાડા ડેમની જળસપાટી વધતા પાણી છોડવામાં આવ્યું મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદી નાળાઓમાં જ્યારે નવા નીરની આવક થઈ છે ત્યારે સુરતની ડોસાવાડા ડેમની જળસપાટી પણ વધી છે। સુરતનો ડોસાવાડા ડેમ જેની જળસપાટીમાં વધારો થયો છે। ડેમની જળસપાટી વધતા મીંઢોળા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું। મીંઢોળા નદીના પાણી તલાવડી અને કોટની સામેના વિસ્તારમાં ઘૂસી ગયા। 50થી વધુ ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે। નદીના પાણી ફરી વળતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે।